नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मित्रों, मध्यप्रदेशના સાગર જિલ્લાના તિયાર ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। મૃતકની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી અને પુત્ર શિવાની અને પુત્ર અંકિત તરીકે થઈ હતી। આખો પરિવાર ખતમ થતા સનસનાટી વ્યાપી છે, ત્યારે મિત્રો વ્યાપી ગઈ છે। વધુ વાત કરીએ તો અહેવાલો અનુસાર આ ઘટના બુધવારે પ્રકાશમાં આવી, જ્યારે ઘરમાંથી ચારેયના મૃતદેહ આવ્યા હતા અને ઘટનાસ્થળે એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેના કારણે કેસ વધુ ગંભીર વળાંક લઈ ગયો હતો। અને સુસાઇડ નોટમાં મિલકતના વિભાજનનો ઉલ્લેખ કર્યો હતો। તેમાં લખ્યું હતું કે મિલકત 3 ભાઈઓને વેચી દીધી જોઈએ અને તે પત્ની દ્રૌપદીને કંઈ આપવું જોઈએ નહીં। ત્યારે વાત કરીએ તો મૃતકની પત્ની દ્રૌપદીએ આરોપ લગાવ્યો છે કે મારો દેર ત્યારે સુરેન્દ્ર છેલ્લા 2 વર્ષથી મને માનસિક અને શારીરિકથી ત્રાસ આપી રહ્યો છે। તે બળજબરી મારી સાથે વાતો કરતો હતો અને ત્યારે મિત્રો આવતો હતો, તે ખુલે છે, તે આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો અને આ માનસિક દબાવનું પરિણામ એવું આવ્યું કે આજે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।